અહીંયા કૃપાનો વરસાદ બધાય ઉપર નગા લાખાના ઠાકર વરહાવતા રહીએ અને એ વરસાદ કેવો વરહાવતા રહીએ એ અહીંયાથી કેવું હોય ગીગા બારોટના શબ્દોમાં તો વરસાદી વાદળા કાળા ધોવળા નંબારે જોકે દાશો વોતો રાતી માથે ઉતર્યા તારા તાતો દીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા કપારા વરસાદી વાદળા કાળા ધોવળા નંબારે જોકે દાશો વોતો રાતી માથે ઉતર્યા તારા તાતો દીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા નદી નાળા ફાડી નાખા હળામાંથી જાળા દાળા ફેલી આગે તોડતા તો હંડા વાળા માહે પાળા સરિતા દોર માં ઘણી વાળા ખળકારા એક તારા હવે હા આયુરા છે અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકાધીશ નામ લઈ અને હૈયામાં વાઇબ્રેશન આવે એવો આપણો દ્વારકા વાળો ગોકુળ તજી મથુરા તજી અને સાગર કિનારે જઈ વસ્યો ત્યાં પણ પ્રભુને મારવા જોતા જરાસંધના દિશા ઈ દ્વારકાધીશ કુરુક્ષેત્રના રણ મેદાનમાં મને અને તમને અર્જુનને સંબોધી અને એમ કીધું કે તું 10 ડગલા ભર એટલે હું 50 ડગલા ભરવા માટે તૈયાર છું એના માટે અમારા મહાત્મા ઈશ્વરદાસજી કહે છે દ્વારકા વાળો હાચો છે વાળો હાચો છે હાચો બાબા હાચો એ વિશ્રામ સામ કુડો દેવરો મંડાણ મૂળ ગીરી મેરે સબે કુડો કુડો હાય તારી કો પીપ કુડો યા કુડો કોરમ બપા હા ફરમાઈશો ઘણી બધી છે અમને સમય આવશે એ પ્રમાણે અમે લેતા જાહું પણ લેડ્યા હલ્દી મેદાન માથે યવ લોની ભોજ હામે વાર વારે આયા સાહી ભોગ લોની ભોજ માથે એકલો ત્રાટકો રાણો અટકો એકતાવીના દોકુના મંડાણ માડ્યા રાજપૂતી ભોજ આટલી સંખ્યામાં એક ધર્મના માંડવા નીચે હું અને તમે બેઠા છીએ મારે ટૂંકમાં કહેવું છે કાયમ મારા પ્રોગ્રામમાં હમણાં કહેતો રહું છું ને હવે તો આપણે વધારે જવાબદારી આવી ગઈ છે આપણે જાગૃત થવાની કારણ કે સનાતનની પરંપરા ઉજળી છે સનાતનના પાયા એટલા મજબૂત છે કે હજારો વર્ષથી મથવા વાળા મથે છે એમાં કઈ ફેર પડે એવું છે નહીં પણ તોય વાતો કરવા વાળા વાતો કરે બધી પણ એક વાત કહી દઉં કે હવે આપણે સનાતની અને બધાને એક થવું પડશે અને આપણા ધર્મ વિશે ક્યાંય પણ કોમેન્ટ આવે કે ક્યાંય આડાવડું થાય એટલે બધાને એક થઈ અને એને બરાબર પાઠ ભણાવવા પડશે એ વાત હકીકત છે એવો સમય આજે આવી ગયો છે આજે આપણે ધર્મ માટે ખાલી ભેળા થઈ અને આપણી એક વાત ઉગાડી ત્યાં સુધી રજૂઆત કરતા રહી બોલતા રહી એટલું જ કરવું પડે પૈસા દેવા પડે છે માથા નથી દેવા પડતા
પણ એક વાત કહી દો, આ બધા બેઠા છે, આપ જ્યાં લખવું હોય ત્યાં આ એક વાત લખી લેજો. હું કાયમ બોલ્યો છું હમણાં કે આજે 100 કરોડથી વધારે હિન્દુ ભારત અને વિશ્વમાં હોય, 100 કરોડથી વધારે. નામદેવ ભગત બાપા, યુવરાજસિંહ સાહેબ, 100 કરોડથી વધારે આજે હિન્દુ હોય બાબલુ મામા, કાયમ કહું છું. અને એમાં આપણને કોઈને એવો વહેમ હોય મગજમાં ઘરી ગયો હોય કે કુદરતનો નિયમ છે પ્રકૃતિનો, 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16, 16 ના 32, 32 ના 108, એટલે એમ કરતા કરતા આપણે 100 કરોડથી વધારે હિન્દુ છે. એમાં શું મોટી વાત? એવો કોઈને વહેમ હોય કે પ્રકૃતિનો નિયમ છે અને જન્મા કરે મોટા થયા કરે એટલે 100 કરોડ હિન્દુ છે, એવો વહેમ હોય તો કાઢી નાખજો. 1000 વર્ષ સુધી ધગધગતા લોહી આ ધરતીમાં સૂર્યરોય રેડા છે એટલે 100 કરોડથી વધારે હિન્દુ આપણે છે. અહીંયા એને ભૂલવું ન જોઈએ. કોક દી સિત્તોડના સાકાને વાંચો તો ખબર પડે. 11 વર્ષની દીકરીઓ રાજપૂતની આમ ચૂંદડી ઓઢીને એમ કહેતી હતી કે દાદી ઘડીક ઉભા રહી જાઓ, મોટા બા ઘડીક ઊભી જાઓ, સૌની પહેલા મારે અગ્નિમાં પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે ભલા માણસ, ત્યારે આ ધર્મ બચ્યો. ન કરે રામને ધન લાગે, ગપાલને ધન નો લાગે, કોક દીએ ઊભા મોરની. આવ ભજન બહુ જરૂરી છે, પણ એવો વખત હતો ત્યારે એ રીતે ધર્મને બચાવ્યો. અત્યારે આપણે ખાલી એક થઈ જાય તોય વાંધો નથી, તોય બધું બરાબર થઈ જાય એમ છે. એવી આપણી આ ધરા છે, અને ધર્મ રહેશે તો રહેશે ધરા, અને ખપ જાહે ખુરશા. મહારાણા પ્રતાપના દીકરા રાણા અમરસિંહ, અને અમરસિંહે દુહા લખેલા રહીમ ખાનખાના ને. કૃષ્ણ ભક્ત હતો રહીમ ખાનખાના. આ કૃષ્ણ જન્મોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે એક બોરુ ધામમાં, એટલે કૃષ્ણ ભક્ત હતા, એમણે અકબરની કચેરીમાં કીધું રહીમ ખાનખાનાએ. અકબર બાદશાહે પૂછ્યું દુનિયામાં કોઈ દી તકલીફ ન આવે એવું કરવું હોય શું કરવું પડું? જીવનમાં કોઈ તકલીફ જ ન આવે એવું કઈ થઈ શકે ખરું? તો રહીમ ખાનખાને એક દુહો કીધો કે થઈ શકે. કે કેવી રીતે? તો કે એવું કોઈ દી દુનિયામાં તકલીફ ન આવે, ભરોસો રાખી તો એવું થાય. તો એક જ કે કહું રહીમન ક્યાં કરે જુગારી સોર લબાર. દુનિયાના લબાડ ને જુગારી ચોર ને આપણું કાંઈ બગાડી ન શકે. રહીમ ખાનખાનાએ કીધું. બોલો, કૃષ્ણ ભક્ત હતા. કહું રહીમન ક્યાં કરે જુગારી સોર લબાર, જો પત રાખન હાર હે માખન ચાખન હાર. માખણ ચાખવા વાળો કનૈયો પત રાખવા માટે બેઠો હોય તો દુનિયાનો કોઈ લબાડ આપણું કાંઈ બગાડી શકવાનો નથી. એ વાત હકીકત છે, પણ સાચો એનો ભરોસો હોવો જોઈએ, તો એ આવી અને કાયમના માટે ઊભો રહીએ. પણ એના માટે મેં કીધું એમ ધગધગ આ માતાઓ બહેનો પણ ઘણા બેઠા છે. પેલી જવાબદારી માવડીઓની છે. તમારા બાળકોને એકાદી વાર્તા સમજાવી છે. હવે તો આપણે ગામનું ઠાકર મંદિરે આરતીમાં જવાનું ચાલુ કરી દઈએ. આખા ઘરમાંથી એકુક જઈ, સોસાયટી હોય તો ન્યાય તમે રાખો, મંદિર ઠાકરનું નાનું એવું હોય રાખો, અને આરતી ચાલુ કરી. નકર બીજા સમજાવી દીધું ઘણું મૂળિયાની ખબર નથી, અને આપણે બધાય બીજા માટે કંઈ કહેતા નથી, પણ જે પરંપરા છે આપણી સનાતન, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, કોકદીક વાંચો તો ખબર પડે કે આપણી શું પરંપરા છે. તો એ ભૂલાઈ ન જાય એના માટે આપણે આ કરવું પડશે હવે. અને એ કર્યું તું એટલે માવડીઓને હું કાયમ કહું છું કે એકાદી વાર્તા, કોઈ હાલરડા એવું બાળકોને, પેલો શિક્ષક માં છે. મહાપુરુષને સંતને કોઈ જન્મ આપે તો માં આપે, એટલે અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નહીં, જરાય દુઃખી નથી, આપણને એવું લાગે છે. અને હું કાયમ કહું છું વધારે થાય તો માફ કરજો, પણ આ વેબ સિરીઝો સિરિયલો જે આપણું બધું બગાડવા માટે આવ્યું છે ને, અને કેવું પાછું સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ ન હોય, તોય 1700 એપિસોડ સુધી હાલે છે. એમાં અમે સામે પવને મસાલો લીધીશ. બોલો, એટલા માટે કહેવું પડે. પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ ઝાડ ઝાડાળો હાલિયો દેતો ડુંગરા ઢણક વન હાથિયા મૃગરા ઝુંડ હાલિયા પથીરા માથે લાગિયા કેતારા કેતા કરે.
હવે જે ગીત મારે અહીંયાથી ગાવું છે, મારે મારા સમયમાં જે રજૂઆત કરવી છે, આપ બધાએ ખૂબ સાંભળ્યું છે, ખૂબ વધાવ્યું છે અને આ બધાને પણ ખૂબ ગમે છે એવું દ્વારકાવાળાનું આ ગીત આખા વિશ્વમાં જ્યાં ગુજરાતી ડાયરો હોય ત્યાં અત્યારે આ ગીત ગવાય છે. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. અરે મીઠુડી મારી મીઠુડી, અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. હા સાધુજી, 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 રામ રામ. ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગમતી ના નીર. ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગમતી ના નીર. એ તો ઠાકરનો જ્યાં આપે લહેરાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. આહા એની વાત કેમ થાય યાર. આજ પણ આપણા માલધારી સમાજ ભરવાડ હોય, ચારણ હોય, રબારી હોય અને કોઈ પણ હોય આમ તો, પણ એને કોઈ ભીડ પડે અને એમ લાગે કે હવે મારી પાસે કાંઈ નથી, હું ક્યાંયનો નથી રહ્યો, અથવા તો કોઈ બીમાર થયું હોય અને સેલે આપણી માવડિયું ઝૂંપડામાં રહેવા વાળી ધૂપેલિયું કરી નગા લાખાના ઠાકરનું બોરું હામી મીટ માંડી અને એટલું કે હે નગા લાખાના ઠાકર બોરુના ધૂપેલિયા વાળા, હું ક્યાં જાઉં કરે ને તાં તો ન્યા એના દુઃખના ભાંગી ભૂકા કાઢી નાખે આ નગા લાખાનો ઠાકર કે તું મારી પાસે આવી જા એટલે બધી જવાબદારી એની છે. અને આપણને જો સમજાઈ જાય, આપણે અત્યારે શું છે ખબર, ધર્મ માટે આપણે બોલીએ છીએ બહુ, પાળવું બોલવું એમાં ઘણો ફેર છે. હવે આપણે કરવું પડશે, ખાલી બોલવાથી નથી થતું. સારી વાત છે, બોલવું બહુ જરૂરી છે, આપણે ત્યાં બોર વેચાય એવું કહેવાય છે, પણ બોલીએ છીએ એના સાથે હાસું જીવન જીવવું પણ પડશે. તો ભગવાન આપણને વચન દીધું છે, આજ સુધી હળાહળ કળિયુગમાં એ વચન પાળવા માટે આવતો હોય. અર્જુનને સંબોધીને મને તમને કીધું ને કેવો આપણો પ્રેક્ટિકલ ભણાવવા વાળો આપણો ભગવાન, મામા કેવો આપણો ભગવાન. નહીતર કુરુક્ષેત્રના રણ મેદાનમાં યુવરાજ સાહેબ 18 અક્ષરની સેના હતી, એના મોઢામાં ઓરાતી જોઈ અર્જુને વિરાટના દર્શન કર્યા. 11મી અધ્યાય દિવ્ય ચક્ષુદે દિખાયો રૂપ કહેતે શીશ નેત્ર પાય કહેતે ભુજ ધારી है અને સૂર્ય ચંદ્ર અગ્નિ जैसे शस्त्र और भूषण है અને દાતન કી રેખ બીચ મરી શેન સારી है. તારે એને જોયું તું પણ છતાં એને કાંઈ ન કર્યું. જોજો આ ભગવાન કેવો આપણો વૈજ્ઞાનિક કયો, એને પ્રેક્ટિકલી ભણાવવા વાળો કે 18 દિવસના યુદ્ધના મેદાનમાં હું હથિયાર નહીં લઉં. શું કામે ઈત્યાદિ આમ કરીને આમ વાહળી ફેરવે ને તો બધું જે કરવાનું હોય થઈ જાય. પણ તો આજે આપણે શું કરત, આપણો એટલો પછી ભરો હોય ટકે નહીં કળિયુગમાં, એટલો ભરો હોય ન ટકે. તો આજે એને આવવું પડે, ન આવે તો આપણે હેરાન થાય. એને બદલે એને શું કર્યું, હથિયાર જ નથી લેવાનું, બધુંય તારે કરવાનું. જો આવું કોઈ ભગવાને કોઈને શીખવાડ્યું હોય બધુંય તારે જ કરવાનું. હું હરોહર હારે છું, એમાં કોઈ ફેરફાર નથી. પણ હે અર્જુન, મસવેત કરવા તારે આવી રીતે તારે પગ મૂકવાના છે ત્રાજવામાં. આવી રીતે નીચે પાણી હશે, એ માછલી ઉપર ફરતી હશે, એ માછલીની આંખ પાણીમાં દેખાશે, માછલી દેખાશે, એમાં આંખ જોવાની છે. એક પછી એક વાત કરતા 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 બધું સમજાઈ દીધું ને ત્યાં અર્જુને એટલું કીધું, ભગવાન આ બધુંય મારે કરવાનું? તો કે બધુંય તારે કરવાનું. જુઓ બધુંય તારે કરવાનું. તો કે તો તમે શું કરવાના? તો તારાથી નો થાય હું કરી. એટલે અર્જુન કે મારાથી શું ન થાય, હું અર્જુન છું.
કે તારાથી નહીં થાય ઈ હું કરી કે હું નહીં થાય કે પાણીને સ્થિર હું કરી દે ઈ તારી તાકાત નથી કે તું પાણીને સ્થિર કરી દે અને પાણી સ્થિર થાય તો જ માછલીની આંખ દેખાય. એમ આજે આપણી હારે બેઠો છે, આપણે કમાઈ લઈ, મહેનત કરી લઈ, બધું કરી લઈ, પણ ભેળું રહેવું, ભાઈઓ હારા, હગા વાલા, હારા મિત્રો મળે અને એક ને હપ અંદરની શાંતિ, ઈ તો કૃષ્ણ કનૈયો ભેળો હોય, નગા લાખાનો ઠાકર ભેળો હોય તો જ રે. ઈ આપણા હાથની વાત નથી. અને એટલા માટે અહીંયા કહેવું પડે, અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયા ના ફળિયા માં મીઠા ભગવાન. ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા દેહ, દેહુર ઘાંઘણિયા નો ડોદરિયો દેહ, અવતારી જન્મી જા મોગલ નાય, દ્વારિકા ના દેવની તો વાત જ ન થાય. અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયા ના ફળિયા માં મીઠા ભગવાન. જોથાને મૂળું ના જબરાતે જોમ, વાઘેર ના ભલાએ તોડ્યો તો વ્યોમ, અલવેલો મરચાને ઓખો રંધાય, મારા દ્વારિકા ના ઠાકરની વાત જ ના થાય. અને એવું જ મારું ગીત આપ બધાએ ખૂબ સાંભળ્યું છે અને મને ગમે છે. એટલે સનાતન ધર્મ ના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરા. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળો ના નવલો ઇતિહાસ લખાય, ધર્મની જીત હવે હાથી કહેવાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરા. મહાકાળી માય, ધર્મની ધજાયું શિખર ફરકાય, નજરે ન ભાળ્યું એવું નજરે નિરખાય, ભારતમાં જુઓ હવે ભગવો મહેરાય. અને પાવાગઢ મહાકાળીના મંદિરમાં 500 વર્ષ પછી સનાતન ધર્મની ધજા ફરકાવવામાં આવતી હોય तो मोदी साहब के लिए एक ताली तो बनती है यार. आ बहुत मोटी बात है આપણા માટે. हो हाँ 500 વર્ષ પછી આ ધજા ફરકાવવામાં આવી છે. એટલે મને અયોધ્યામાં 2024 માં ભગવાન રાઘવેન્દ્ર સરકારનું મંદિર બરાબર તૈયાર થઈ જવાનું છે અને આપણે બધા સાક્ષી બનવાના છીએ. એટલે એકાદ કડી એક હિન્દી ગીતની મને અહીંથી કહેવાનું મન થાય છે. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. हवजरा
भारत का बच्चा बच्चा આપણો ભરવાડુનો આકલો નબળો ન હોય 3 વાર મારી યારે બોલવાનું છે તમારે જય જય શ્રી રામ બોલે ગામ ઠેઠ સુધી અવાજ આવવો જોઈએ મેરે ભારત કા બચ્ચા બચ્ચા આ હા હા मेरे भारत का बच्चा बच्चा जय हो।